ડિપ્લોમા સેમિસ્ટર 2 ની એક્ઝામ આવી ગઈ છે. જીટીયુ ની એક્ઝામ બહુ જ નજીક છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ગૂંચવણ છે કે સર જીટીયુ માં પાસ થવું છે, એમાં બી સ્પેશિયલી એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં પાસ થવું છે અથવા અમારે સારા માર્ક્સ લાવવા છે, તો શું તૈયારી કરવી જોઈએ, કયા કયા ચેપ્ટર્સ તૈયાર કરવા જોઈએ અને આ વખત પેપર સ્ટાઇલ કઈ રીતના રહેવાની છે. તો આજના વિડીયોમાં દરેક ક્વેશ્ચનના તમારા જવાબ હું આપવાનો છું વિદ્યાર્થી મિત્રો. અને આ વિડીયોમાં તમારા માટે એક સરપ્રાઈઝ છે, યાની કે સુપર 40 માટે કંઈક નવું છે. તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમિસ્ટર 2 ની દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે એક આપણું વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. પ્લસ સેમિસ્ટર 2 ના દરેક બ્રાન્ચના કોર્સ જે છે, જીટીયુ ની તૈયારી માટેના દરેક કોર્સ આપણે અપલોડ કરેલા છે, જેમાં વિડીયો લેક્ચર, યુનિટ વાઇઝ મોસ્ટ આઈએમપી, સુપર 40, પેપર સોલ્યુશન, મોડલ પેપર્સ દરેક વસ્તુ ઇન્ક્લુડ છે. તેની લિંક બી બાયોમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. હવે વાત કરી સ્પેશિયલી એપ્લાઇડ અને એન્જિનિયરિંગમાં પાસ થવું છે તો એવા બે ચેપ્ટર જ છે કે જે ઓનલી 2 ચેપ્ટર્સ તૈયાર કરવાથી બી પાસ થઈ જવાય છે. પણ એના પહેલા આપણે જોઈ લઈએ કે પેપર સ્ટાઇલ કેવી રીતની રહેશે, પ્લસ એ બે ચેપ્ટર કયા કયા છે. પ્લસ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે સુપર 40 માટે તમારા માટે હું કંઈક નવી સરપ્રાઈઝ લઈને આવ્યો છું, તે બી વસ્તુની આપણે ચર્ચા કરવાના છે. તો સૌપ્રથમ પહેલા વાત કરી લઈએ કે જે આપણું પેપર ફોર્મેટ છે, એમાં જે એન્જિનિયરિંગ મેથેમેટિક્સનું પેપર, એપ્લાઇડ મેથેમેટિક્સનું જે પેપર છે એની અંદર વાત કરવામાં આવે એપ્લાઇડ મેથેમેટિક્સમાં, તો ક્વેશ્ચન નંબર 1 ની અંદર સૌથી પહેલા એમસીક્યુ રહેવાના છે. 14 એમસીક્યુ રહેવાના છે. એટલે 14 જે એમસીક્યુ છે એની અંદર વાત કરીએ તો 1 2 3 4 એમસીક્યુ મેટ્રિક્સના છે. એટલે મેટ્રિક્સના જે એમસીક્યુ છે એની અંદર વાત કરી લઈએ તો આપણે કહીએ એન્જિનિયરિંગ એપ્લાઇડ મેથેમેટિક્સમાં વાત કરીએ, એપ્લાઇડ મેથેમેટિક્સમાં તો ચેપ્ટર નંબર 1 નું બી વેટેજ ગણતા જઈએ છે. ચેપ્ટર નંબર 1 નું જે વેટેજ છે એ 4 એમસીક્યુ છે. ઓકે, એના પછી બે જે 5 6 અને 7 જે એમસીક્યુ છે ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન ના છે. એટલે ચેપ્ટર નંબર 2 ની વાત કરવામાં આવે તો એના 3 એમસીક્યુ છે. ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5. ઓકે, તો કુલ 5 ચેપ્ટર છે. ઓકે, એના પછી 8 9 અને 10 યુનિટ નંબર 3 ના છે. એટલે આના 3 એમસીક્યુ. ઓકે, આના 2 એમસીક્યુ અને આના 2 એમસીક્યુ છે. ક્લિયર? ઓકે, હવે આ તો એમસીક્યુ ની વાત થઈ ગઈ. હવે ક્વેશ્ચન નંબર 2 માં વાત કરવામાં આવે તો એની એટેમ્પ્ટ 2 છે. તો જો તમે ચેપ્ટર નંબર 1 પરફેક્ટલી રેડી કરી દો છો, આ બંને આમાંથી કવર થઈ જાય છે એટલે 6 માર્ક્સ કવર થઈ જાય છે. અને બી માં એની 2 છે, ત્રણે ત્રણ ચેપ્ટર નંબર 1 ના છે એટલે 8, એટલે આ બંનેનો એડિશન કરવામાં આવે તો 40 માર્ક્સ, એટલે પ્લસ અહીંયા પ્લસ 14 માર્ક્સ આના થઈ જાય છે. ક્લિયર? એના પછી વાત કરવામાં આવે ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન. ક્વેશ્ચન નંબર 3 માં તો બે ક્વેશ્ચન છે. એક ક્વેશ્ચન નંબર આના છે અને ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન આના બી 14, એટલે આ બી તમારા 14 માર્ક્સ થઈ જતા હોય છે. રેડી જે છે એ 14 માર્ક્સ રેડી થઈ જાય છે. ક્લિયર? ઓકે, તો ક્વેશ્ચન નંબર ચેપ્ટર નંબર 2 જે છે એના બી 14 માર્ક્સ નું છે. ક્લિયર? ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે, એના પછી આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 4 ની અંદર, ક્વેશ્ચન નંબર 4 ની અંદર જોવામાં આવે તો અહીંયા એક સ્ટેટિસ્ટિક્સ છે, એટલે ઈઝી પડતું ચેપ્ટર છે. અહીંયા બી ચેપ્ટર નંબર 5 સ્ટેટિસ્ટિક્સ છે અને આમાંથી એક તમે ચેપ્ટર નંબર 3 નો લઈ લો એટલે આમાં 3 માર્ક્સ આના, 3 અને 4 એટલે કુલ 7 માર્ક્સ થાય છે. એટલે 7 માર્ક્સ તમારા ચેપ્ટર નંબર 5 ના છે. ઓકે, ચેપ્ટર નંબર 5 ના તમારા કુલ છે માર્ક્સ એ ચેપ્ટર નંબર 7 માર્ક્સ થાય છે અને બીજા 7 માર્ક્સ આના છે, એટલે 14 માર્ક્સ થઈ ગયા તમારા. ક્લિયર? એના પછી વાત કરવામાં આવે તો આ તમારું જે છે એની અંદર અહીંયા સ્ટેટિસ્ટિક કુલ છે એ 6 માર્ક્સ નું ચેપ્ટર છે, એટલે 6 માર્ક્સ નું ચેપ્ટર છે. એટલે અહીંયા 6 માર્ક્સ બીજા એડ કરવામાં આવે અને લાસ્ટ જે છે એમાંથી ડિફરન્શિએશન ઇક્વેશન એ 8 માર્ક્સ નું છે. એટલે 8 માર્ક્સ તમે એટેમ્પ્ટ કરો છો અહીંયા પ્લસ 8 માર્ક્સ. ઓકે, આ એપ્લાઇડ મેથેમેટિક્સ હોય યા એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં, અહીંયા એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં તમને ખબર જ છે કે ફક્ત શું છે તમારું ચેપ્ટર નંબર 5 જ ચેન્જ થાય છે, બાકી વેટેજ તો સેમ જ રહેવાનું છે. એટલે જો જોવામાં આવે તો કુલ 18 માર્ક્સ આના થાય છે, આના 17 માર્ક્સ થાય છે, આના 10 માર્ક્સ થાય છે, આના 10 માર્ક્સ થાય છે અને આના જોવામાં આવે
તો અહીંયા 7 ને 15 માર્ક્સ આના થતા હોય છે, તો ફક્ત આ બે ચેપ્ટર્સ તૈયાર કરી દો છો તમે તો 18 + 15, ઓકે 18 + 15 માર્ક્સ થઈ જાય છે, એટલે 18 + 15 માર્ક્સ તમારા કુલ થઈ જાય છે તમારા 33 માર્ક્સ કવર થાય છે, એટલે ફક્ત ચેપ્ટર નંબર 1, યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 5, પછી એપ્લાઇડ મેથેમેટિક્સ હોય યા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ હોય, આની અંદર તૈયાર કરો એટલે તમારું બંને કવર થઈ જશે. જોઈ લો આમાં બી સેમ સિસ્ટમ છે, ફક્ત અહીંયા કોમ્પ્લેક્સ નંબર ચેપ્ટર નંબર 5 કોમ્પ્લેક્સ નંબર છે, બાકી સેમ ટુ સેમ છે, કોઈ ચેન્જીસ નથી. આ જે પીડીએફ છે આપણે WhatsApp ગ્રુપમાં શેર કરી દઈશું, WhatsApp ગ્રુપની લિંક બી બાયોમાં મૂકેલી છે. સર હવે તમે બતાવી તો દીધું કે આ તૈયાર કરી દો, પણ અમારે માર્ક્સ લાવવા છે, પેપર પૂરેપૂરું એટેન્ડ કરવું છે, તો શું તૈયારી કરવી જોઈએ? અમારે રિવિઝન કહું છું, ઓલરેડી આપણે યુટ્યુબ પર ટોટલી વિડીયોઝ મૂકેલા છે, આપણી જે કોર્સ છે એની અંદર બી દરેક વસ્તુ મૂકેલી છે, મોસ્ટ ટાઈમ એક્ઝામ્પલ, સુપર 40 દરેક વસ્તુ મૂકેલી છે. આ વખતે આપણે કંઈક નવું કરવા જઈ રહ્યા છે અને એની અંદર મારા ગુજરાતના દરેક કોલેજના દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો મેથ્સનું પેપર જ્યારે આપવા જાય અને આપીને આવે ત્યારે એમને લાગવું જોઈએ કે નહીં, આઇકોન એન્જિનિયરિંગમાંથી હાર્દિક સરે જે કરાવ્યું હતું એ બહુ જ મજા આવી ગઈ. તો એના માટે આપણે એક સરપ્રાઈઝ લઈને આવ્યા છે અને સરપ્રાઈઝ જે છે વિદ્યાર્થી મિત્રો એ તમારી છે સુપર 40 ફૂલ રિવિઝન સાથે આપણે લઈને આવી રહ્યા છે, જેનું યુટ્યુબ પર લાઈવ આપણે લેવાના છીએ અને એનું ટાઈમ ટેબલ બી અહીંયા આપી દીધું છે તમને કે ક્યારે ક્યારે કયા યુનિટના લાઈવ લેક્ચર હશે, અને આ જે લાઈવ લેક્ચર્સ હશે એની અંદર હું એવા એક્ઝામ્પલ કરાવીશ કે જેમાં સુપર 40 ક્વેશ્ચન કવર થઈ જવાના છે. હવે સમજી લઈએ પહેલા જ દિવસે યુનિટ નંબર 1, જે યુનિટ નંબર 1 છે એ યુનિટ નંબર 1 22 તારીખે આપણે 3 PM બપોરે 3 PM આપણે રિવિઝન કરવાના છે અને એમાં હું 10 એક્ઝામ્પલ આપવા ગણાવવાનો છે, એવા 10 એક્ઝામ્પલ મોસ્ટ એક્ઝામ્પલ તમને ગણાવીશ પ્લસ રિવિઝન કરાવીશ. એટલે 10 એક્ઝામ્પલ એવા હું કરાવીશ કે જેમાં GTU ના પેપરમાં એમાંથી જ આવવાના છે, એ રીત આવી જશે કાં તો એ ટાઈપના એક્ઝામ્પલ આવી જશે. એના પછી યુનિટ નંબર 2 આપણે 23 તારીખે રિવિઝન કરવાના છે, એમાં બી હું તમને 10 એક્ઝામ્પલ એ ટાઈપના આપવાનું છે એક્ઝામ્પલ કે જેની અંદર તમને ફૂલ રિવિઝન કરાવીશ, 10 મોસ્ટ ટાઈમ બે એક્ઝામ્પલ આપી દઈશ જેથી તમને કોઈ બી ટાઈપનો પ્રોબ્લેમ ના થાય. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 5 તમારું જે છે એ 25 તારીખે આપણે કરવાના છે. ધ્યાન રાખજો 25 તારીખે 23 પછી 24 એ નથી, સીધું 25 તારીખે સન્ડે છે. ઓકે, એ 3 PM છે, એટલે એ બી આપણે એની અંદર બી હું તમને 10 એક્ઝામ્પલ આપીશ જેથી તમારા પાવરફુલ રિવિઝન થઈ શકે અને સારા માર્ક્સ ગેટ કરી શકો. અને યુનિટ નંબર 3 અને 4, યુનિટ નંબર 3 અને 4 જે છે એ આપણે ડેટ 26 તારીખે આપણે રિવિઝન કરવાના છે, એ બી ટાઈમ સેમ છે. જો ટાઈમિંગમાં ચેન્જીસ હશે તો આપણે WhatsApp ગ્રુપમાં તમને જણાવી દઈશું, તો તમે WhatsApp ગ્રુપના બી જોઈન થઈ જજો. અને વિદ્યાર્થી મિત્રો જો તમે હજી સુધી 0 તૈયારી કરી છે અને તમારે AB અથવા ડબલ A ગ્રેડ લાવવો છે તો બી જો તમે આટલા સેશન કવર કરી લો છો તો બી તમે ગેરંટી સાથે સારા માર્ક્સ લાવી શકો છો. તો ફટાફટ પહેલા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સમાં મોકલી દો, કારણ કે આપણે કોઈકની મદદ કરીશું તો ભગવાન આપણને મદદ કરવાનું છે. જે પ્રમાણે હું તમને સહાય કરું છું, મને મદદ મળે છે, મને ભગવાનની સહાયતા મળે છે, એ પ્રમાણે તમે બી કોઈકને મદદ કરશો તો તમને બી 100% ઉપર જે ભગવાન છે એ તમને 100% તમને તમારી હેલ્પ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારા માટેની સરપ્રાઈઝ જે આપણે YouTube પર લાઈવ સેશનમાં જોઈન થવાના છે. જો હજી સુધી YouTube ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો અને ખાસ બેલ આઇકોન ઓન કરી લેજો, પછી કહેતા નહીં કે સર હું રહી ગયો તો અથવા રહી ગઈ હતી. ઓકે, ક્લિયર બેટા? તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના છે કે આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલી દેશો અને તૈયારી કરવા માટે ફટાફટ જોઈન થઈ જશો. WhatsApp ગ્રુપની અંદર બી જોઈન થઈ જાઓ, કોર્સ બી મૂકેલા છે, કોર્સની અંદર બી જોઈન થઈ જશો અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.